नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 5 विषय हिंदी पाठ 11 सच्चा बालक। यहाँ पे एक लड़का 9 साल की आयु में बगदाद की ओर जा रहा था। उस समय उसके काफिले એટલે કે એનું આપણે ગુજરાતીમાં ટોળું એવું અર્થ કરીએ છીએ, એના ઉપર ચોર અને ડાકુ લૂંટમાર કરવા માટે આવી પડે છે। પરંતુ એ વખતે પણ આ બાળક ખોટું બોલતો નથી અને એની પાસેથી શીખ લઈ અને ડાકુ અને સરદાર છે એ લૂંટમાર કરવાનું છોડી દે છે અને ત્યારથી જ એ લોકો ઈમાન यानी कि नेक सही भगवाने जे सच्चाईनो रास्तो बतावेलो छे एनी उपर ए चालवा लागे छे। तो हवे आपणे पाठ समझिए। इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है। એટલે કે આ પાઠની અંદર વ્યક્તિના એટલે કે આપણા દરેકના જીવનમાં સચ્ચાઈ એટલે કે સાચું કેટલું હોવું જોઈએ તેનું મહત્વ બતાવવામાં આવેલું છે। जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता वही महान बन सकता है। એટલે કે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, પરંતુ વ્યક્તિ ક્યારે સત્યના માર્ગ પરથી ન ફરે એટલે કે ખોટું ન અપનાવે, ખોટું ન બોલે, ચોરીનું ન લે, એ જ વ્યક્તિ આગળ જઈને મહાન બની શકે છે। અને આપણે ગુજરાતીમાં સત્યવતી રાજા હરિશ્ચંદ્ર પણ આના માટે પ્રખ્યાત છે કે એ પોતાના જિંદગી પર સત્યને ટેકવી રાખ્યું હતું। અને અહીં જે બાળકની વાત કરવામાં આવે છે એ મોટા થઈને મહાન સંત બને છે। एक समय की बात है એટલે કે एक वक्तની વાત છે। एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। એટલે કે એક લંબા એક મોટો કાફિલા यानी कि ટોળું બગદાદની તરફ એટલે કે જ્યાં આ જતા હતા એ શહેરનું નામ છે બગદાદ। ઓર એટલે કે તરફ, એક માત્ર ઓર આપ્યો છે એટલે તરફ અને બે માત્ર હોત તો અને, એટલે કે એક મોટું ટોળું બગદાદની તરફ જઈ રહ્યું હતું। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे। अब शब्द समूह यहाँ पे एक आता है, कौन सा? लूटना और मारना। कौन सा शब्द समूह? लूटना और मारना, जिसका अर्थ क्या होता है? लूटमार। હવે આ જે ટોળું જતું હતું બગદાદ એના ઉપર ડાકુઓ છે એને હુમલો કર્યો અને એ શું કરવા લાગ્યા? લૂંટમાર કરવા લાગ્યા। જે લોકો હતા એની પાસે જે કઈ વસ્તુ હતી, જે કઈ કિંમતી ઘરેણા હતા કે પૈસા હતા એ લૂંટી અને લેવા લાગ્યા। उस काफिले में एक 9 साल का यानी कि 9 वर्ष का बालक भी था। એટલે કે જે આ ટોળું હતું એમાં એક 9 વર્ષનો છોકરો પણ હતો। वह एक और चुपचाप खड़ा होकर इस लूटमार को देखता रहा। એટલે કે અહીંયા લૂંટમાર થતી હતી પરંતુ આ 9 વર્ષનો જે છોકરો હતો એમ એક સાઈડ ઊભો રહી અને આ લૂંટમારને ધ્યાનથી જોઈ રહ્યો હતો। काफिला कहाँ जा रहा था? बगदाद जा रहा था। और लड़के की आयु कितने साल की थी? 9 साल की थी। एक डाकू की नजर उस लड़के पर पड़ी। એટલે કે હવે જ્યારે છોકરો છાનુમનો એક બાજુ ઊભો હતો ત્યારે આ ડાકુના ટોળામાંથી એક ડાકુની નજર છે એ છોકરા ઉપર પડે છે। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? એટલે કે હવે એ ડાકુ આ છોકરાની પાસે જઈને કડક કર એટલે કે કઠોરતાથી બોલે છે કે તારી પાસે પણ કાંઈ છે? કેવો પ્રશ્ન કર્યો તો ડાકુએ કે તારી પાસે પણ કાંઈ છે? लड़के ने कहा, मेरे पास 40 अशरफिया है। अशरफिया એટલે हिंदी में सोने के सिक्के और गुजराती में એને કહેવાય સોના મહોર। એને શું કીધું હતું કે મારી પાસે સોના મહોર છે અને એ કેટલી? 40। છોકરાને પૂછ્યા ભેગું છે ને ચોખ્ખું કહી દીધું કે મારી પાસે 40 સોનાના સિક્કા છે। डाकू चकित होकर यह कहता है, क्या कहा? डाकूने नवाई लगी कि आ छोकरा પાસે ઓળોકડો નાનકડો 9 વર્ષનો અને એની પાસે 40 સોનાના મોહર લે એટલે કે તે શું કીધું? तेरे पास 40 अशरफिया है। तारी पास 40 अशरफिया है। अशरफिया का हिंदी में अर्थ क्या होता है? सोने के सिक्के और गुजराती में सोना मोहर। लड़के ने कहा, जी हाँ। એટલે છોકરો કહે છે કે जी हाँ हाँ મારી પાસે 40 સોના મોહર છે। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया।
जो डाकू था वे 9 साल के लड़के का हाथ पकड़कर कहाँ पे ले जाता है, तो के सरदार के पास। जो डाकुओं का मुखिया होता है उसे सरदार कहा जाता है, उसके पास उसे ले जाता है। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 અશરફિયા બતાતા है। એટલે કે હવેથી આ ડાકુ હતો એ સરદાર પાસે લઈ જાય છે અને કહે છે કે આ છોકરો એમ કહે છે કે તેમની પાસે 40 સોના મોહર છે। सरदार ने लड़के से कहा, तेरी अशरफिया कहाँ है? એટલે જ્યારે સરદારને ખબર પડે છે કે આની પાસે 40 સોના મોહર છે, એટલે સરદાર સીધો સવાલ કરે છે કે તારી અશરફિયા છે ક્યાં? लड़के ने कहा, अपनी सदरी। હવે સદરી એટલે શું થાય તો કે ગુજરાતીની અંદર એને જાકીટ કહેવાય છે। એટલે લડકે ને अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाल दी। એટલે કે એની મમ્મીએ આવી રીતે એને સદરીમાં રાખવા માટેની સલાહ આપી હતી। એટલે છોકરાએ પોતાના જાકીટને ફાડી અને એમાં છુપાવેલી 40 અશરફિયા છે એ કાઢી દે છે। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। એટલે કે 40 અશરફિયા એને કાઢી ફાડીને જાકીટમાં તેને કહે છે કે જોવો આ 40 અશરફિયા છે। सरदार आश्चर्य से लड़के से, अशरफिया को इस प्रकार रखने का उपाय तुम्हें किसने बताया? એટલે કે સરદારે પ્રશ્ન પૂછ્યો આશ્ચર્યની સાથે, અરે છોકરા, આ રીતે જાકેટમાં અશરફિયા રાખવા માટેનો ઉપાય તને કોને બતાવ્યો હતો? लड़के ने कहा, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दी थी। છોકરો શું કહે છે કે મારી માએ આ અશરફિયાને મારા જાકેટના અસ્તરમાં સીધી એટલે કે સીવી દીધી હતી, जिससे किसी को पता न चले, એટલે કે એનાથી કોઈને ખબર પડે નહીં। કદાચ જો છોકરાએ ન કીધું હોત ને તો એ ડાકુ અને એના સરદાર છે એનું જાકેટ ચેક કરી લે, પરંતુ એને ખબર ન પડે કે આ છોકરાની આગળ આ રીતના 40 સોના મોહરો છે। सरदार ने कहा, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? છોકરે પહેલા એમ કીધું ને કે આ રીતે મારી મમ્મીએ મને જાકેટના અસ્તરમાં સીવી દીધી હતી જેથી કરીને કોઈને ખબર ન પડે। તો સરદાર કહે છે તો અમને શું કામે કહી દીધું કે આ અહીંયા અશરફિયા રાખી છે? लड़के ने कहा, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। એટલે છોકરો કહે છે કે મારી માએ મને હંમેશા માટે શીખામણ આપી છે કે દીકરા હંમેશા આપણે સાચું બોલવું જોઈએ, ખોટું બોલવું એ તો પાપ છે। सरदार डाकुओं से कहता है, यह छोटा बच्चा अपनी माँ का इतना कहा मानता है कि ऐसे संकट के समय में भी वे झूठ नहीं बोलता। तो हवे ए जेनो मुख्य हतो ईसु एना डाकुनी टीमने कहे छे કે આ નાનકડો 9 વર્ષનો છોકરો એની માનું કેવું એટલું માને છે કે આ સંકટના સમયમાં પણ ખોટું બોલતો નથી। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते हैं। नेक का अर्थ ईमानदार, सही, अच्छा ऐसा होता है। એટલે કે સરદાર ડાકુઓને એમ કહે છે કે આપણે તો આટલા મોટા થઈ ગયા છે છતાં ભગવાને આપને જે સચ્ચાઈના રસ્તા ઉપર ચાલવા માટે કહ્યું છે, ઈમાનદારીના રસ્તા ઉપર ચાલવા માટે કહ્યું છે, એ રસ્તા ઉપર આપણે ચાલતા નથી અને આપણે શું કરીએ છીએ? લૂંટમાર, એટલે કે આપણે લૂંટમાર કરીએ છીએ। सब डाकू सरदार बात तो ठीक है। હવે એના જે ડાકુ હતા એના મુખ્યાને કહે છે સરદારને કે વાત તો તમે બરાબર કરી રહ્યા છો। सरदार डाकुओं से इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो। એટલે કે આ નાનકડા 9 વર્ષના છોકરા પાસેથી એનું સાચું જે બોયલો એની માનું કહ્યું માયનું અને એના ઉપરથી ડાકુનો સરદાર શીખી જાય છે કે હવે આપણે જિંદગીમાં ક્યારેય ખોટું કરવું નથી, લૂંટમાર પણ કરવી છે નહીં। આપણે ભગવાને જે બતાવેલો ઈમાનનો જે સચ્ચાઈનો રાસ્તો છે એની પર ચાલવું છે અને તમે આ લોકો પાસેથી આપણે જે કંઈ લૂંટ કરી છે એ લૂંટનો બધો જ માન એને પાછો આપી દો। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। એટલે કે જે સામાન લીધો તો એની પાસેથી એ બધાને પાછો આપી દીધો અને જિંદગીમાં એટલે કે ભવિષ્યમાં ક્યારે પણ આ પ્રકારે લૂંટમાર ન કરવાની એને પ્રતિજ્ઞા
लीधी। सच बोलने वाला इस बालक का नाम था અબ્દુલ કાદિર, એટલે કે જે સાચું બોલતો હતો એ 9 વર્ષનો જે બાળક હતો એનું નામ શું હતું? અબ્દુલ કાદિર। बड़ा होकर यह बालक महान संत हुआ, એટલે કે મોટા થઈને આ બાળક છે એ એક મહાન સંત બને છે। उनकी समाधि बगदाद में है, એટલે કે હિન્દીનો પર્યાય અર્થ એનો સમાધિનો મચ્છર યા મકબરા પણ થાય છે। એટલે કે આ અબ્દુલ કાદિર એક મહાન સંત બન્યા હતા અને તેની સમાધિ આજે બગદાદમાં આવેલી છે। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं, એટલે કે ત્યાં दर वर्षे मोटी संख्या में माणसो आ संतनी समाधिना दर्शन माटे जाय छे। शब्दार्थ है तो हमने आगे भी कहा कि यहाँ पे 3 शब्द समूह आते हैं। काफिला, तो उसका शब्द समूह परीक्षा में कैसे पूछा जाता है? यात्रियों का शब्द समूह के लिए एक शब्द दीजिए, तो उसका उत्तर है काफिला। और सोने का सिक्का प्रश्न है और उसका उत्तर है अशरफिया। वापस करना यानी कि लौटाना, सदरी यानी कि जैकेट, सरदार यानी कि नेता, अस्तर सिले कपड़े के भीतर की त, और समाधि का पर्याय मकबरा या मजार, और माँ यानी जननी और माता, सदैव हमेशा या सर्वदा, नेक और का अर्थ ईमानदार और ईश्वर का अर्थ भगवान या प्रभु। तो 3 शब्द समूह आते हैं। कौन कौन से शब्द समूह? तो के एक ये यात्रियों का समूह का उत्तर होता है काफिला, और सोने का सिक्का का उत्तर होता है अशरफिया, और तीसरा कौन सा है? लूटना और मारना, और उसका अर्थ होता है लूट मार। ये 3 शब्द समूह आपको याद रखने हैं। मुहावरे नेक रास्ते पर चलना अर्थ है सही रास्ते पर चलना, हमें नेकी के रास्ते पर चलना चाहिए। कड़क कर बोलना यानी कि कठोरता से बोलना। पुलिस के कड़क कर बोलने से चोर ने अपनी चोरी कबूल कर ली। अभ्यास से ऐसा क्यों कहा? सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफिया है। तो के आओ सुका में कीधु हसे, तो के लड़के की माँ ने उसे कहा था बेटा सदैव सच बोलना चाहिए, झूठ बोलना नहीं चाहिए, झूठ बोलना पाप है। इसीलिए लड़के ने सरदार को सच बता दिया कि मेरे पास 40 अशरफिया है। सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दीजिए, तो उत्तर यहाँ से शुरू होता है। लड़के ने कहा था कि मेरे पास 40 अशरफिया है, वैसे संकट के समय में भी सच बोलता है, अपनी माता के कहना इतना मानता है, और हम है कि ईश्वर के बताए सही मार्ग पर नहीं चलते। और लड़के से ईमानदारी सीखकर डाकुओं ने कहा कि इनका लूटा हुआ माल सामान इसे वापस कर दो। पढ़िए और लिखिए, ये उत्तर नहीं है, सिर्फ यह वाक्य है जो हमें लिखना है। लड़का मेरे पास 40 अशरफिया है, आसमान में घनघोर बादल छाए हैं। माँ ने कहा बेटा सदैव सच बोलना, हमेशा सत्य की जीत होती है, और हॉकी हमारी राष्ट्रीय खेल है। आ 5 वाक्य एवी रीतना पाछा लखवाना छे। आप अब्दुल कादिर की जगह होते तो आप क्या करते? तो उत्तर है मैं अब्दुल कादिर की जगह होता तो मैं भी सच बोलता, और उससे कहता कि मैं इतना छोटा होकर भी सही बोलता हूँ और आप इतने बड़े होकर भी सच नहीं बोलते और दूसरों का माल सामान लूटकर खाते हैं। पढ़िए और लिखिए, ये विरुद्धार्थी शब्द है। माँ का अर्थ बाप, तो प्रश्न के सामने उसके उत्तर दिए हैं जो आपको अपनी नोटबुक में लिखने हैं। सच्चा बालक कहानी का कथन एवं लेखन कीजिए। हमने अभी जो कहानी पढ़ी थी ये कहानी आपको अपनी नोटबुक में लिखनी है। प्रश्न नंबर 6, पढ़कर प्रश्नों के उत्तर दीजिए। दैनिक हिंदी दैनिक पत्र, हमें ये दिनांक भी याद रखनी है। अहमदाबाद रविवार 28 अगस्त 2011, એટલે કે આ છાપું અમદાવાદ રવિવાર 28મી ઓગસ્ટ અને 2011 ની તારીખે લખાવેલું। કારણ કે આપણે પ્રશ્ન પૂછાય કે अखबार में छपी हुई विगत कौन सी दिनांक की है? तो 28 अगस्त 2011, और उसकी हेडलाइन શું છે? તો કે
वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित की गई है। એટલે કે વડોદરા શહેરની અંદર પહેલી જ વખત ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ગણેશ ઉત્સવના દિવસે, પણ કેવી? માટીની। આ એની હેડલાઇન છે। वडोदरा એટલે કે આ ખબર ક્યાંની હતી? તો સૌથી પહેલા તો વડોદરાની। उत्सव प्रिय नगरी वडोदरा में गणेश उत्सव में कुछ ही दिन शेष होने से शहर के छोटे मोटे युवक मंडलों द्वारा गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू की गई थी। એટલે કે ગણેશ ઉત્સવ એટલે ગણેશજીનો જે ઉત્સવ મનાવવામાં આવે છે તો એ ઉત્સવ આવતાની સાથે જ વડોદરા નગરીનો અર્થ થાય શહેર। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવના થોડા દિવસ બાકી હતા। શેષ એટલે કે બાકી। તો શહેરમાં નાના મોટા યુવકો પોતાની જે મંડળ એટલે જે ટીમ ટુકડી હતી એના દ્વારા ગણેશજી की प्रतिमा એટલે કે મૂર્તિ प्रतिमा એટલે કે મૂર્તિની સ્થાપના કરવા માટે તૈયારી ચાલુ કરી દીધી હતી। ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबिंब को ध्यान में रखते इस शहर में राजमहल रोड स्थित ताटफलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया था। तो कि आ वक्ते पर्यावरण अने पीओपी એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ જે હવે આ મૂર્તિ ગણેશજીની જે 14 દિવસ સુધી સ્થાપિત કરેલી હોય અથવા તો એક દિવસે 3, 5 કે 7 એકી સંખ્યામાં સ્થાપિત કરેલી હોય અને પછી જ્યારે એને જલમાં એટલે કે પાણીમાં એનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે પીઓપીની જો મૂર્તિ બનાવેલી હોય છે ત્યારે પાણી તો દૂષિત થાય છે પરંતુ જળચર જીવને પણ નુકસાન થાય છે। એટલે કે પર્યાવરણને ધ્યાનમાં રાખતા વડોદરાના જે નાગરિક હતા તાટફલિયા યુવક મંડળ હતું એ લોકોએ નક્કી કર્યું હતું કે આ વખતે પહેલી જ વખત આપણે ગણેશજીની મૂર્તિ માટીમાંથી બનાવશું। તાટફલિયા युवक मंडल द्वारा प्रथम बार प्रश्न है गणेश जी की प्रतिमा कैसी थी? तो कि 22 फुट ऊंची तथा 8 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया था। એટલે કે આ મૂર્તિ કેવી હતી? તાટફલિયાનું જે યુવક મંડળ હતું એ મૂર્તિ બનાવતું હતું, વાત સાચી છે, પરંતુ મૂર્તિ જે હતી 22 ફૂટ ઊંચી હતી અને 8 કિલોના વજનની વિશાલકાય એટલે કે ખૂબ જ મોટી ગણેશજીની મૂર્તિ प्रतिमा એટલે કે મૂર્તિ બનાવવાનો એને બીડું ઉપાડ્યું હતું। प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशिष्ट मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया था। तो प्रश्न है कि प्रतिमा के लिए कहाँ से कलाकार बुलाए गए थे? कहाँ से? कोलकाता એટલે કે કોલકાતામાંથી મૂર્તિ બનાવવા માટેના વિશેષ કલાકાર તપન મંડળના જે કલાકારો હતા એને બોલાવવામાં આવ્યા હતા। પરંતુ આપણે અહીંયા એટલું જ લખવાનું છે કે કોલકાતામાંથી મૂર્તિકારને બોલાવવામાં આવ્યા હતા। यह कलाकार पिछले 1.5 माह से शहर के मेहमान बने हैं तथा शास्त्रोक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहे हैं। એટલે કે આ જે કલાકારો હતા એ છેલ્લા 1.5 મહિનાથી આ વડોદરા શહેરના મહેમાનો બન્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ એટલે કે શાસ્ત્રોની જે વિધિ છે એ અનુસાર ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા હતા અને એને અંતિમ રૂપ આપી રહ્યા એટલે કે હવે એ અંતિમ પડાવ ઉપર હતું। आ जे प्रश्न है जे आपणे हमणां पेरेग्राफ समझो एनी उपरथी तमारे लखवाना रहेशे और समाचार पत्र के संदर्भ में कोई 4 प्रश्न बनाकर उत्तर लिखिए। तो पेरेग्राफ उपरथी आपणे तमारा लोकोए 4 गमे प्रश्न बनावाना छे अने प्रश्न नंबर 5 छे ई समानार्थी शब्द छे, याद राखवाना छे। तो नगरी का उत्तर है शहर, बड़ी यानी कि विशालकाय, गणपति यानी कि गणेश जी, खास यानी कि विशेष, अतिथि એટલે કે મહેમાન, મોં પર માત્ર આવશે ગુજરાતી માઓ પર મહેમાન, અને મૂર્તિ यानी कि प्रतिमा। प्रश्न स्वाध्यायનો काफिला कहाँ जा रहा था? उत्तर है बगदाद। बालक की उम्र कितनी थी? बालक की उम्र 9 साल की थी। लड़की के पास कितनी अशरफिया थी? 40। लड़के ने अपनी अशरफिया कहाँ रखी थी? तो कि अपनी सदरी के अस्तर में। लड़के की माँ ने उसे क्या सीख दी थी? बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है, यह सीख दी थी।
डाकुओं ने लड़के से क्या सीखा, यह बड़ा प्रश्न है जिसका उत्तर इस तरह से, डाकुओं ने लड़के से ईमानदारी सीखी। उसने सीखा कि यह छोटा बच्चा होने पर भी अपनी माँ का कहा इतना मानता है और ऐसे संकट के समय में भी झूठ नहीं बोलती, और हम बड़े होकर भी ईश्वर के बताए नेकी के रास्ते पर नहीं चलते, चोरी और लूटमार करते हैं। तभी से डाकुओं ने लूटमार करना छोड़ दिया। सच बोलने वाले बालक का नाम कौन, सच बोलने वाला बालक कौन था, उसका नाम लिखना है अब्दुल कादिर। अब्दुल कादिर की समाधि कहाँ पे है, तो उत्तर है बगदाद। प्रश्न नंबर 2, उचित जोड़ियां मिलाइए और वाक्य में प्रयोग कीजिए। यह मुहावरे है, ये उसके अर्थ है। मुहावरे के सामने उसका अर्थ लिखकर वाक्य में प्रयोग करना है। प्रथम है कड़क कर बोलना, तो उसका उत्तर आता है नंबर 4, कठोरता से बोलना। घुटने टेकना यानी कि हार मानना। नेक रास्ते पर चलना, उसका अर्थ है कि सही रास्ते पर चलना। आंखों का तारा, तो बहुत प्यारा। कान फूंकना, तो यहाँ पे ऐसा आएगा किसी के विरुद्ध कुछ कहना। कान में कहना ये नहीं आएगा, किसी के विरुद्ध कुछ कहना। कान फूंकना, उसका अर्थ यह 7 ये लिखने के बाद वाक्य में प्रयोग करना है। कड़क कर बोलना यानी कि कठोरता से बोलना। पुलिस के कड़क कर बोलने पर चोर ने अपनी चोरी कबूल कर ली। इस तरह से यहाँ पे आपको मुहावरे और उसका अर्थ लिखने के बाद उसका वाक्य में प्रयोग करना है।